નમસ્તે દર્શક મિત્રો, વિશેષ કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એસઆઈઆર એટલે શું? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે જે મતદાતા સૂચિ છે. આપણે હમણાં તાજેતરમાં જ જોયું કે ઇલેક્શન કમિશન દ્વારા એક એસઆઈઆર બનાવવાની વાત કરવામાં આવી હતી. શરૂઆતમાં 12 રાજ્યોમાં અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશોમાં હતું. પછી બીજા ફેઝમાં એ અલગ અલગ રાજ્યોમાં પણ ઇમ્પ્લિમેન્ટ થશે. તો આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શું છે, એ અભિયાન શું છે, એમાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવશે, અને જો એક વાક્યમાં કહું પછી આપણા જે મહેમાન છે એમની સાથે વધારે વિગતે વાત કરીશું. તો મતદાતાની જે યાદી છે, મતદાતાની જે સૂચિ છે, એને વધારે પારદર્શી, સચોટ અને સમાવેશી બનાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે આપણે વાત કરીએ આ જ વિષય ઉપર અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સાથે. સર, દૂરદર્શનના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આપ પોતાનો કિંમતી સમય અહીં કાઢીને આ ચર્ચામાં આપ આવ્યા એ બદલ આપનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. પહેલો જ મારો પ્રશ્ન, જે મેં એક વાક્યમાં તો કીધું પણ આપ વિગતે સમજાવો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે શું અને એના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે? સૌથી પહેલાં તો દૂરદર્શનની ટીમને ખૂબ ખૂબ આભાર કે આપે એક અગત્યના વિષય પર ચર્ચા માટે મને બોલાવ્યા. તો એના માટે ફરીથી દૂરદર્શનની ટીમને ખૂબ ખૂબ આભાર. જેમ આપે પ્રશ્ન જે આપનું હતું કે એસઆઈઆરના મૂળ ઉદ્દેશ્ય શું છે, તો જ્યારે ઉદ્દેશ્યની વાત કરીએ તો બિલકુલ સરળ છે. જેમ આપણે ડેમોક્રેટિક વેલ્યુ છે અને જે ચુનાવ આયોગના જે મૂળભૂત ધ્યેય છે કે આપની મતદારી યાદી એવી હોવી જોઈએ જેમાં કોઈ પણ લાયકાત ધરાવતા મતદાર ન રહી જાય અને કોઈ પણ ખોટા મતદારો આ મતદારી યાદીમાં ન આવી જાય. એટલે નો એલિજિબલ વોટર શુડ બી લેફ્ટ આઉટ. ધીસ ઇઝ ધ મેઇન પર્પસ ઓફ ધીસ એસઆઈઆર. તો આ એસઆઈઆરની માધ્યમથી આપને વોટર લિસ્ટની એની પ્યોરિફિકેશન થશે અને કોઈ પણ સાચા ઉમેદવાર બાકાત ન રહે અને કોઈ પણ ખોટા મતદાર એમાં સામેલ ના હોય. આ એસઆઈઆરના મૂળ ઉદ્દેશ્ય છે. તો મૂળ ઉદ્દેશ્યની વાત કરીએ તો હવે નેક્સ્ટ પ્રશ્ન એવો થાય કે કેટલી વખત આ પ્રકારની એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવશે? એસઆઈઆરની જે થઈ છે આ 1951થી જ્યારે આપણે ગણીએ તો કુલ 8 વખત ઓલરેડી એસઆઈઆરની પ્રક્રિયા થઈ ચૂકી છે અને હવે અત્યારે જે શરૂ થઈ છે 9th એસઆઈઆર આપણા અહીંયા થઈ રહ્યું છે. બરાબર છે. તમે એની વાત કરી, કન્ડક્ટ કરવાની વાત કરી. હવે પ્રક્રિયાને થોડીક વિગતે જો મારે ચર્ચવી હોય તો આ કેવા પ્રકારની પ્રક્રિયા થશે, એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને આખી જે સિસ્ટમ જે કામ કરશે એ કેવા પ્રકારે કરશે, એના વિશે આપ પ્રકાશ પાડો. જે આ સંપૂર્ણ પ્રક્રિયા છે એના માટે એકદમ ડિટેલમાં માર્ગદર્શિકા ઈસીઆઈ દ્વારા અને ઈસીઆઈ પછી સીઓ ઓફિસ ગુજરાત દ્વારા આપને આપવામાં આવી છે અને આ માર્ગદર્શિકાને અનુસરણ કરીને આપની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાની છે. આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન જે મૂળ કેન્દ્રમાં જે છે આ આપના મતદારો છે અને આપને 100% મતદારો સુધી આપને પહોંચવાના છે અને દરેક મતદારો પાસે પહોંચીને આપને મતદારી યાદીના જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કરવાની છે. આ સમગ્ર પ્રક્રિયા જ્યાં આપણા ગુજરાતમાં જે શરૂ થઈ અને આપણા અમદાવાદ જિલ્લામાં જે શરૂ થઈ, આ 28 ઓક્ટોબર 2025માં એની જાહેરાત થયા પછી ત્યાંથી આપને એક પ્રિપરેશન ફેઝ આપને શરૂ કરવામાં આવી. 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી આપને પૂર્વ તૈયારીના ચરણ તરીકે આપને ઘણી બધી કાર્યવાહી એમાં કરવામાં આવી. આ ચરણ દરમિયાન આપને બીએલઓઝ જે બૂથ લેવલ ઓફિસર્સ જે છે એને તાલીમ આપવામાં આવી. સાથે સાથે બીએલઓઝ કઈ મટીરિયલ મતદાતાઓ સુધી લઈ જશે, જેમાં મુખ્ય વસ્તુ છે ઇનોમરેશન ફોર્મ. તો આ ઇનોમરેશન ફોર્મ આખા અમદાવાદ જિલ્લામાં 62,59,620 જેટલા મતદારોના ઇનોમરેશન ફોર્મ 2 નકલમાં પ્રિન્ટ આઉટ કરવામાં આવી અને આજ પ્રિપરેટરી ફેઝના દરમિયાન જ 28થી 3 તારીખ સુધીમાં આપણા અમદાવાદ જિલ્લામાં દરેક જે બીએલઓને તાલીમ આપવામાં આવી. સાથે સાથે જે રાજકીય પક્ષોને પણ એમાં આપને એના જોડે ચર્ચા કરવામાં આવી. સમગ્ર પ્રક્રિયાની સમજણ રાજકીય પક્ષોને પણ આપને આપી અને આ સમગ્ર પૂર્વ તૈયારીના ચરણ દરમિયાન આપને
BLOની શું જવાબદારી છે, AEROની શું જવાબદારી છે, EROઝની શું જવાબદારી છે, આ દરેક વિષયમાં વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવી, તાલીમ આપવામાં આવી, લોકોની જવાબદારીથી સમજણ કરવામાં આવી, રાજકીય પક્ષોની આ SIRની પ્રક્રિયાની દરમિયાન શું શું ભૂમિકા છે, એના સિવાય આ રાજકીય પક્ષો દ્વારા જે નિમણૂક કરેલ બૂથ લેવલ એજન્ટ્સ BLAsની શું શું જવાબદારીઓ છે, આ સમગ્ર બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી. એના પછી આ પૂર્વ તૈયારીના ચરણ પછી 4 નવેમ્બરથી જે ઇનોમરેશનના જે એક ચરણ શરૂ થયા, જેમાં 1 મહિના દરમિયાન એટલે કે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી જે ઇનોમરેશન ફોર્મના વિતરણ અને પછી કલેક્શનની કામગીરી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન BLO દરેક મતદારોના ઘરોમાં જશે અને 2 નકલમાં ઇનોમરેશન ફોર્મને ડિસ્ટ્રીબ્યુશન કરશે. એ ઇન્યુમરેશન ફોર્મ એટલે એમાં શું કઈ વિગતો હોય સર? એ ઇનોમરેશન ફોર્મ્સ જે છે એમાં પ્રી પ્રિન્ટેડ અમુક માહિતીઓ હોય છે, જેમાં મતદારો થી લગત બેસિક માહિતી હોય છે, અને અમુક એમાં જે BLOઝના નામ, બૂથના નંબર, એના માતા પિતાનું નામ, એના ઇપિક નંબર, આ બધી વિગતો એમાં ભરવાનું હોય છે, અને સહી કરીને આ દરેક જે મતદાર છે એને BLOઝને પરત કરવાની હોય છે. તો આ સમગ્ર જે ઇનોમરેશન ફોર્મના જે વિતરણ છે, પછી એના કલેક્શન, ભરાયેલા ફોર્મના BLO દ્વારા કલેક્શનની કામગીરી 4 ડિસેમ્બર સુધી પૂરું કરવામાં આવશે. બરાબર છે, 4 ડિસેમ્બર. તો નેક્સ્ટ પ્રશ્ન પૂછી જ લઉં કે આપણા જે નાગરિકો છે એમને કઈ મહત્વની તારીખો યાદ રાખવાની છે અને નાગરિકોએ શું ધ્યાન રાખવાનું છે? નાગરિકોને જે માટે જે અગત્યના જે દિવસો છે ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે, એટલે કે 4 તારીખથી આપને ઇનોમરેશન ફોર્મ્સના ડિસ્ટ્રીબ્યુશન દરેક મતદારોના ઘરે BLO દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે. હવે આ જે ઇનોમરેશન ફોર્મના જે ડિસ્ટ્રીબ્યુશન અને એના પછી ભરેલા ફોર્મના કલેક્શનની જે સમગ્ર કામગીરી છે આ 1 મહિના સુધી ચાલશે, એટલે 4 ડિસેમ્બર સુધી આ પૂરું કરવામાં આવશે. 4 ડિસેમ્બર પછી આપને 9મી જે ડિસેમ્બર છે ત્યારે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ કરવામાં આવશે. એના પછી 1 મહિનાનો સમય એટલે કે 8 જનવરી સુધીના કાર્યક્રમ વાદા અને ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન માટે નક્કી કરવામાં આવેલ છે. એના પછી છેલ્લે આપને 7 ફરવરીના રોજે ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ કરવામાં આવશે. અચ્છા, એટલે 7મી ફેબ્રુઆરીએ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ જે છે એ બહાર પડશે એવું કહી શકાય. સર, બીજું જે વહીવટી તંત્રની વાત કરીએ, આપ બહુ મહત્વપૂર્ણ જવાબદારી ઉપર છો, તો એડમિનિસ્ટ્રેશન જે પારદર્શિતા અને ચીવટતા, આ બંને એટલે એક્યુરસી અને ટ્રાન્સપરન્સી ખૂબ જ અગત્યની હોય છે આ પ્રકારની પ્રક્રિયામાં, તો એ કઈ રીતે જાળવી રહ્યું છે? આ સમગ્ર SIRની પ્રક્રિયાના અંતર્ગત આપને ટ્રાન્સપેરન્સી ખૂબ જ અગત્યનું છે, અને આ આપને ઇન્શ્યોર કરવાનું છે, અને એના માટે આપને કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. દાખલા તરીકે આપને ટ્રાન્સપેરન્સી ઇન્શ્યોર કરવા માટે સૌથી પહેલાં જે અગત્યના સ્ટેક હોલ્ડર્સ છે, એટલે કે દરેક માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો જોડે આપને મિટિંગ DO કચેરી ખાતે કરવામાં આવી, જેને સમગ્ર પ્રક્રિયાની સમજણ એને આપવામાં આવી, એટલે બધા લોકોને જે સ્ટેક હોલ્ડર્સ છે એને ખબર પડે કે કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા થવાની છે. એના પછી જ્યારે આપને વાંધા સૂચન પછી આવ્યા પછી જે ડ્રાફ્ટ રોલ જ્યારે આપણે પબ્લિશ કરશું, તો એને પણ જાહેર જગ્યા પર વેબસાઇટથી માંડીને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે બીજી સરકારી કચેરીઓમાં એના પણ જાહેરાત પબ્લિક ડોમેનમાં આપણે મૂકશું. એના પછી લોકોને કોઈ પણ જાતના વાંધાઓ હોય કે સૂચન હોય આ રજૂ કરી શકશે. તો સમગ્ર પ્રક્રિયામાં આપને ટ્રાન્સપેરન્સી ઇન્શ્યોર કરવામાં આવશે. બરાબર. તમે અગાઉ BLOને શબ્દનો ઉલ્લેખ કર્યો અને BLO માટે વાત કરી, તો એ ચાહે BLO હોય કે અન્ય અધિકારી ગણ હોય, એ લોકોએ આ રિવિઝન પ્રોસેસમાં કેવા પ્રકારની ભૂમિકાઓ નિભાવવાની હોય છે, એ થોડુંક વિગતે આપ જણાવો. જેમ હું પહેલાં પણ બતાવ્યા કે આપના સમગ્ર SIRની પ્રક્રિયામાં કેન્દ્રમાં આપના મતદારો છે, તો મતદારો સુધી પહોંચવા માટે જે છેલ્લી કડીના તौर પર આપના BLOઝની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ટોટલ 5524 જેટલા BLOઝની નિમણૂક કરવામાં આવી છે, જેના માટે એક નિયત વિસ્તાર એનું હોય છે, જેમાં દરેક BLOને એના પાર્ટમાં જેટલા મતદારો છે ત્યાં સુધી એને પહોંચવાના હોય છે. એટલે દરેક BLO ઓછામાં ઓછું 3 વખત
ઓછામાં ઓછું 3 વખત દરેક મતદારો સુધી પહોંચશે. એમને આ સમગ્ર પ્રક્રિયાના દરમિયાન એમને જે ઇન્યુમરેશન ફોર્મને ડિસ્ટ્રીબ્યુશન કરશે અને જે ડિસ્ટ્રીબ્યુશન પછી મતદારો આ ફોર્મ્સ ભરશે અને ફોર્મ ભરવામાં માન લો કે કોઈ એને સમજણની જરૂર છે, કોઈ અસિસ્ટન્સની જરૂર છે, તો એમાં પણ BLOs એને મદદ કરશે અને સંપૂર્ણ રીતે ભરાયેલા ફોર્મ્સ જે છે આ BLOs પરત લઈને એને BLOના જે પોર્ટલ છે એના ઉપર અપલોડ કરશે અને આ સમગ્ર પ્રક્રિયા પછી BLO જ્યારે એને અપલોડ કરી દેશે પછી એના ઉપર EROs આગળના પ્રોસેસિંગ કરશે અને EROsને મદદ માટે AEROsની નિમણૂક પણ કરવામાં આવી છે. જે EROs છે આ ડેપ્ટી કલેક્ટર રેન્કના SDM કક્ષાના માણસો છે. અમદાવાદ જિલ્લામાં ટોટલ 21 જેટલા એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે, તો દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી વાઇઝ એક EROs છે જેના અસિસ્ટન્સ માટે AEROs છે અને AEROs જે સુપરવાઇઝર્સ અને પછી BLOના હેલ્પથી આ સમગ્ર SIRની પ્રક્રિયાને પૂરી પાડશે. બરાબર છે. બહુ મહત્વપૂર્ણ વાત કરી આપે. હવે સ્વાભાવિક છે કે ટેકનોલોજીનો જમાનો છે, તો દરેક જણ ટેકનોલોજી સાથે અપગ્રેડ પણ થઈ રહ્યા છે. આ પ્રક્રિયાની પણ વાત કરું તો એમાં ટેકનોલોજીનો ઉપયોગ કે વધારે કાર્યદક્ષ બનાવવા માટે અથવા તો વધારે એફિશિયન્ટ બનાવવા માટે કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે? ટેકનોલોજી જે આપ સૌને ખબર છે ઇઝ અ ગ્રેટ ઇનેબલર. તો ટેકનોલોજી આ સમગ્ર SIRની જે પ્રક્રિયા જે છે દરેક લોકો સુધી જે આપને જે બતાવ્યા અમદાવાદ જિલ્લા માટે 62 લાખથી વધારે મતદારો સુધી પહોંચવાના છે અને દરેકના ડોક્યુમેન્ટ્સ એટલે જે ઇન્યુમરેશન ફોર્મ્સ છે એને આપને સ્કેન કરીને એને પ્રોસેસ કરીને, તો આ બધી પ્રક્રિયામાં જે ટેકનોલોજી ખૂબ અગત્યની ભૂમિકા ભજવવાની છે અને આ જે BLOના પોર્ટલ છે, BLO પોર્ટલ મારફત આપને આ સમગ્ર જે ઇન્યુમરેશન ફોર્મને ડિસ્ટ્રીબ્યુશન, એના કલેક્શન અને પછી આગળની કાર્યવાહી BLO પોર્ટલ મારફત થવાની છે. તો એમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી છે. એના સિવાય પણ ઘણી બધી બીજી પણ આપને વસ્તુઓ છે. ફોર એક્ઝામ્પલ જે ઇલેક્શન કમિશનના જે વેબસાઇટ છે એના મારફત પણ આપને કઈ જગ્યાના મતદાર છે એની માહિતી લોકો ઇલેક્ટર્સ પણ વોટર્સ પણ કલેક્ટ કરી શકે. સાથે સાથે જે કોઈ વ્યક્તિ જે પોતાના વિસ્તારમાં અત્યારે નથી રહી રહ્યા, એના ઘર બંધ છે, તો આ લોકો પણ ઓનલાઈન મારફત પણ એના માટે આપને વેબસાઇટ ઉપર મારફત આ લોકો ઇન્યુમરેશન ફોર્મ ડાઉનલોડ કરીને એને ભરીને એને સબમિટ પણ કરી શકે. મતદારોને કોઈ પણ જાતના SIRને બાબતમાં કોઈ માહિતી જોઈએ, કોઈ કન્ફ્યુઝન થઈ રહ્યું છે અથવા કોઈ પણ જાતનો સહયોગ જોતું હોય તો સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા લિંક ઉપરથી પોતાના એરિયાના BLO સાથે કોલ બુક કરી શકે છે અને કોલ ઉપર BLO સાથે સંવાદ કરીને કોઈ પણ જાતના એના જે મૂંઝવણ આવતું હોય કે કન્ફ્યુઝન આવતું હોય અથવા કોઈ માહિતી જોતી હોય, આ માહિતી મતદારો મેળવી શકે છે અને SIRમાં પોતાની જવાબદારી અને ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે. તો આ રીતે જે એક ટેકનોલોજી એક ખૂબ અગત્યની ભૂમિકા આ સમગ્ર SIRની પ્રક્રિયા દરમિયાન ભજવવાની છે. તો સર, બીજો જે પ્રશ્ન થાય કે જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન છે એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સ્વાભાવિક છે કે લોકો સુધી આ વાત જે આપ આ પ્રક્રિયા કરી રહ્યા છો એ લોકો સુધી પહોંચવી જરૂરી છે અને એના માટે જાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે. તો જાગૃતિ ફેલાવવા, લોકોમાં અવેરનેસ વધે, એના માટે કેવા પ્રકારની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે? એના માટે જેમ આપના સમક્ષ અમે બેસા છું, તો આ સૌથી પહેલાં તો આ જ એક સ્ટેપ છે કે આપણે દૂરદર્શન મારફત દૂરદર્શનના જે દર્શકો છે એના સુધી અને જે આપણે ગ્રામ્ય વિસ્તારો સુધી દૂરદર્શનની પહોંચ છે, તો ત્યાં સુધી દરેક મતદારો સુધી આ માધ્યમથી પણ આપણે પહોંચી શકશું. એના સિવાય આજના સમયમાં આપણે રેગ્યુલર પ્રેસ નોટ પણ માહિતી ખાતા મારફત આપણે આપીએ છીએ. જુદા જુદા સમાચાર પત્રો એને કવરેજ કરે છે અને સતત એનું જ્યારથી આ જાહેર થયું છે ત્યારથી આ સતત પ્રેસ નોટ મારફત સમાચાર પત્રોના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચી રહ્યા છીએ. એના સિવાય સતત આજના સમયમાં યુવાનો વચ્ચે ખાસ કરીને સોશિયલ મીડિયા જેમ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ખૂબ પોપ્યુલર છે, તો આપણે એવા માધ્યમોના પણ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આગામી સમયોમાં અમે જે કોલેજોમાં આ બધા યુવાનો જોડે પણ આપણે પરિચર્ચા પણ કરવાના છીએ. તો આ રીતે સમગ્ર જે ડિજિટલ માધ્યમ છે, સમાચાર પત્રો છે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઇન્ક્લુડિંગ દૂરદર્શનના મારફત આપને દરેક મતદારો સુધી આ જાગૃતતા જે આપને પસાર કરવાનું પ્રયાસ જિલ્લા વહીવટીતંત્રની છે. તમે સર યુથનો ઉલ્લેખ કર્યો. હવે જે આપણા ન્યૂ વોટર્સ છે અથવા તો યુથ છે,
એ લોકોનું ટાઈમસર રજિસ્ટ્રેશન થઈ જાય એના માટે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે? આ યુથના રજિસ્ટ્રેશન માટે જેમ 18 વર્ષના આપને યુથ થાય તો મતદાર યાદીમાં નામ એના આવવું જોઈએ. જે મતદારી યાદીમાં નામ લાવવા માટે જે વય મર્યાદા સિવાય જે બાકીની શરતો પણ પૂરું કરતું હોય એવા દરેક એલિજિબલ વોટર્સને નામ મતદાર યાદીમાં નોંધાવવી જોઈએ. આ SIRની આમ તો સતત ચાલતી પ્રક્રિયા છે. રૂટીન રોલ રિવિઝનમાં દરમિયાન પણ અથવા કે ઓનલાઈન મારફત અને ફોર્મ 6 ભરીને પણ આ બધા યુથ્સ જે 18 વર્ષની વય પ્રાપ્ત કરી ચૂક્યા છે અને એના સિવાય જે બાકી પણ જે લાયકાત જે ધરાવે છે મતદાર થવાની આ કરતા હોય તો એનું નામ નોંધાય છે. આ SIRની પ્રક્રિયાના દરમિયાન પણ ફોર્મ 6 ભરીને યુથ્સ મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવી શકે છે. બરાબર. બીજો એક પ્રશ્ન એવો થાય છે સર, આગળ તમે થોડોક ઉલ્લેખ કર્યો હતો પણ થોડુંક વિગતમાં એની વાત કરો એવી અપેક્ષા છે કે જે નાગરિકો છે એમને ઇલેક્ટોરલ રોલમાં કંઈક નામ કરેક્ટ કરાવવું હોય કે કંઈક એવા સુધારા વધારા કરાવવા હોય તો એ શું કરી શકે, એ કઈ રીતે સંપર્ક કરી શકે એના માટે? જે મતદારોને મતદાર યાદીમાં નામમાં અથવા કે સરનામામાં કે બીજી કોઈ એમાં ત્રુટિ રહી ગઈ હોય તો આ ત્રુટિઓને દૂર કરવા માટે ઇલેક્શન કમિશનની સ્થાયી સૂચનાઓ છે. એના માટે ફોર્મ 8 ભરીને પોતાની વિગતો આપશે તો એના નામ મતદાર યાદીમાં અને સાથે સંલગ્ન એને પુરાવા રજૂ કરવું પડશે. તો આ એક રૂટીન પ્રક્રિયા છે. એમાં મતદારો પોતાના નામમાં અથવા કે બીજું કોઈ જાતના ત્રુટિ રહી ગઈ હોય એના મતદાર યાદીમાં તો એને સુધારી શકે છે. સર, બીજો પ્રશ્ન એવો થાય કે કોઈ પણ આ રીતની મહત્વપૂર્ણ કેમ્પેન હોય કે કોઈ પણ મહત્વપૂર્ણ જવાબદારીમાં ઘણા બધા ચેલેન્જીસ પણ આવતા હોય. આપને પણ અમુક ચેલેન્જીસ આવતા હશે, તો એ ચેલેન્જીસ કયા છે? અને બીજો જ પ્રશ્ન એમાં એડ કરી દઉં, કોઈક ડુપ્લિકેટ નામ હોય કે મિસિંગ નામ હોય તો એવા જે ઇશ્યુઝ છે એને કઈ રીતે આપ એડ્રેસ કરી રહ્યા છો? આપના ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ના જે કોઈ સૂચનાઓ જે માર્ગદર્શક છે આ પોતાના રીતે એક કોમ્પ્રિહેન્સિવ હોય છે. દરેક જાતના જે ચેલેન્જીસ છે એને પહેલાંથી પ્રિએમ્પ્ટ કરીને મોટા ભાગના પ્રશ્નો અને હું કહું કે 100% પ્રશ્નોના માટે ઉકેલ ECIની માર્ગદર્શક સૂચનાઓમાં ઓલરેડી આપેલી છે. પણ તેમ છતાં જે નાના મોટા એક્ઝિક્યુશનમાં જે ચેલેન્જીસ છે એમાં આપણે ગણી શકીએ તો SIR દરમિયાન જે માઇગ્રેશનના વિષય છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જે માઇગ્રેશન, અમુક વિસ્તારો એવા છે જે 2002 અને ની જે SIR હતી જે તે સમયે ત્યાં કોઈ રહેઠાણ નહીં હતા. અત્યારે આ સઘન વસ્તી ત્યાં થઈ ગઈ છે. એટલે એના સિવાય પણ અર્બન એરિયા આપને ખબર છે કે ગુજરાતમાં રોજગારીની ખૂબ વધારે તકો છે, ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે. તો ઘણા બધા બહારથી પણ માઇગ્રન્ટ્સ આવતા હોય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અને બીજા દરેક જગ્યાથી અમદાવાદ એક ગ્રોથ ઇન્જન હોવાના કારણે ઘણી બધી ઇન માઇગ્રેશન અહીંયા થાય છે. તો ઇન માઇગ્રેશનમાં આવેલા વોટર્સને કવર કરવાનું ખાસ કરીને શહેરી વિસ્તારમાં એક આપના માટે એક એક્સરસાઇઝ આપને એના માટે વિશેષ કરવાનું છે અને એના માટે પણ આપની તૈયારીઓ છે. એના માટે પણ આપને વિશેષ સ્પેશિયલ કેમ્પેન્સ પણ આપને કરી છે. એના સાથે સાથે ઘણા બધા શહેરી વિસ્તારોમાં ઘણી બધી સોસાયટીઝ આપની રીડેવલપમેન્ટમાં ગઈ છે, ડેમોલિશનમાં અમુક બિલ્ડિંગ્સ ગઈ છે. એના માટે પણ આપની એક સ્ટ્રેટજી અને વ્યૂહરચના આપના જોડે છે કે કોઈ પણ જેમ શરૂઆતમાં જ કહ્યા ECIના જે ધ્યેય છે કે કોઈ પણ એલિજિબલ વોટર ન રહી જાય અને કોઈ પણ ખોટા વોટર લિસ્ટમાં ન આવી જાય. આ આપને જે પડકારો હોવા છતાં આપને આ બધા જે ઉદ્દેશ્ય છે એને સાચવીને આપને 100% જે ECI અને CO કચેરીથી આપને જે સૂચનાઓ મળી છે એના 100% અનુપાલન DO કચેરી અમદાવાદમાંથી કરવામાં આવશે. બીજો સર, જે બીજો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે અર્બન સ્લમ્સમાં રહે છે અથવા તો રિમોટ એરિયાઝમાં રહે છે, જે આપણે કદાચ પહેલાં પણ વાત કરી હતી પણ થોડોક વધારે પ્રકાશ પાડો, કારણ કે એ પણ ના રહી જાય રજિસ્ટ્રેશનમાં, તો એના માટે સ્પેશિયલ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? જેમ આપને હું બતાવ્યા કે સ્પેશિયલ કેમ્પ્સ પણ કરવામાં આવશે સ્લમ્સ વિસ્તારોમાં. એના સિવાય
આપને ECIની સૂચના મુજબ અને CEO કચેરી મારફત પણ સ્ટ્રિક્ટ આપને ક્લિયર સૂચનાઓ આપવામાં આવી છે કે એવા જે માર્જિનલાઇઝ લોકો છે, અશક્ત લોકો છે અથવા કે દિવ્યાંગ લોકો છે, એવા લોકો માટે આપને વોલેન્ટિયર્સની પણ નિમણૂક કરવાની છે. તો વોલેન્ટિયર્સ મારફત પણ એવા વિસ્તારોમાં આપને પહોંચી શકશો. બરાબર છે. અંતમાં આપ દૂરદર્શનના માધ્યમથી આપણા જે દર્શક મિત્રો છે અને આપણા નાગરિકો છે એમને શું સંદેશ આપવા માંગશો? આ દૂરદર્શનના પ્લેટફોર્મથી હું અમદાવાદ જિલ્લાના દરેક મતદારોને હું વિનંતી કરવા માંગુ છું કે SIRની પ્રક્રિયામાં બધા લોકો ભાગ લે અને જે BLOs પોતપોતાના વિસ્તારના દરેક મતદારો સુધી પહોંચશે તો BLOને સહયોગ કરે અને જે ફોર્મ, જે ઇનમરેશન ફોર્મ BLO દ્વારા મતદારોના સમક્ષ આપવામાં આવશે, દરેક મતદારો જે એમાં ફોર્મ્સ પૂરી રીતે ભરીને BLOsને પરત કરે તો જેથી કે આપણે સમય મર્યાદા અંતર્ગત SIRની પ્રક્રિયા પૂરી કરી શકીએ. તો મારે જે દરેક મતદાર મિત્રોને એક વિનંતી છે કે SIRની સમગ્ર પ્રક્રિયામાં BLOsને આપ સહયોગ કરો અને નાની મોટી કોઈ પણ મૂંઝવણ આવતી હોય ફોર્મ ભરવામાં તો BLO એમાં આપને મદદ કરશે. એના સિવાય આપના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જે હેલ્પલાઇન નંબર જે આપવામાં આવી છે 1950-1950 એના ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો. જી, તો સર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આટલી રસપ્રદ ને મહત્વપૂર્ણ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપે જોયું તેમ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ એક મતદાતાઓની, જેમ મેં અગાઉ ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું ને કલેક્ટર સાહેબે પણ બહુ વિગતે વાત કરી કે એના ચેલેન્જીસની વાત કરી, એની ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી, એનાથી શું ફાયદા થશે એની પણ વાત કરી. એક ચોક્કસ વાત અહીં કન્ક્લુઝન પર આવું હોય તો કહી શકાય કે SIR કેમ્પેનથી દેશને આપણું જે દેશનું જે લોકતંત્ર છે એને મજબૂત કરવાની દિશામાં આ કેમ્પેન એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકશે. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.